નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક પરિમાણ ગતિની અંદર સ્થાનાંતર, વેગ, પ્રવેગ, સરેરાશ અને તત્કાલિક આ બધી ભૌતિક રાશિઓ વિશે આપણે એક પરિમાણની અંદર ભણ્યા. હવે આપણે દ્વિપરિમાણની અંદર જોઈએ તો સૌપ્રથમ જોઈએ સ્થાન સદિશ. ધારો કે એના માટે આપણે અક્ષ વિચારીએ, એક્સ અને વાય અક્ષ આ રીતે છે. અહીંયા કોઈ એક બિંદુ પી છે, તો એ બિંદુ પી નું સ્થાન ક્યાં છે એ દર્શાવવા માટે આપણે ધારો કે એના યામ એક્સ અને વાય છે, તો એક્સ અને વાય આ જે યામ છે એ ગમે તે હોઈ શકે, બરાબર. તો એ યામ શું દર્શાવશે? એનું સ્થાન. તો એને જ કહેવાય સ્થાન સદિશ. તો એ યામ જે છે એ ઉગમ બિંદુની સાપેક્ષે છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે છે તો આપણે આ રીતે એને જોડી દઈએ, બિંદુ પી, બરાબર. એને કહી દઈએ આપણે આર સદિશ. તો આપણે કોઈ પણ સદિશ અહીંયા લઈશું, ઉગમ બિંદુની સાપેક્ષે લઈશું. તો બિંદુ પી નો સ્થાન સદિશ આર સદિશ થશે. એના બરાબર આપણે લખવું હોય તો અહીંયા એક્સ અને વાય યામ જે છે એ એનું સ્થાન દર્શાવે છે. તો એક્સ યામ સાથે આપણે એક્સ દિશામાંનો એકમ સદિશ એટલે કે આઈ કેરેટ લખીએ, પ્લસ વાય યામ છે તો વાય દિશામાંનો સ્થાન સદિશ એટલે કે જે કેરેટ લખીએ. તો આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. એ શું કહેવાય? તો કે બિંદુ પી નું સ્થાન દર્શાવે છે આ સદિશ. તો એને આપણે સ્થાન સદિશ એવું કહીશું. ધારો કે આ જ રીતે કોઈ એક બીજું બિંદુ લઈએ, ધારો કે અહીંયા પી ડેશ, એના કઈક યામ છે ધારો કે એક્સ ડેશ વાય ડેશ. તો ઉગમ બિંદુની સાપેક્ષે એને આપણે જોડી દઈએ આર ડેશ સદિશ એવું કહી દઈએ એના સદિશ, બરાબર. તો બિંદુ પી નો સ્થાન સદિશ, પી ડેશ નો સ્થાન સદિશ આર ડેશ સદિશ બરાબર એક્સ ડેશ, એક્સ યામ છે એનું એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય યામ છે વાય ડેશ. તો આ એનો સ્થાન થઈ ગયું. તો સ્થાન સદિશ એટલે શું? તો કે જે પદાર્થનું સ્થાન દર્શાવતો હોય એવા સદિશને સ્થાન સદિશ કહેવાય. પછી આપણે સ્થાનાંતર કોને કહીએ? તો કે સ્થાનમાં ફેરફાર થતો હોય એને આપણે સ્થાનાંતર કહીએ. તો સ્થાનાંતર સદિશ કોને કહેવાય? તો કે સ્થાન સદિશમાં આપણે ફેરફાર લઈએ તો એને સ્થાનાંતર સદિશ કહેવાય. તો ધારો કે કોઈ એક પદાર્થ બિંદુ પી ઉપર છે અને આ રીતે ગતિ કરી બિંદુ પી ડેશ સુધી જાય છે, બરાબર. આ રીતે ગતિ કરી અને બિંદુ પી ડેશ સુધી જાય છે. તો બિંદુ પી અને પી ડેશ માટે સ્થાનાંતર સદિશ કેટલો કહેવાય? તો સ્થાનાંતર સદિશ એટલે સ્થાનમાં ફેરફાર જે થશે એવો સદિશ આપણે લખવાનો. તો સ્થાનમાં ફેરફાર થાય એવો સદિશ આપણે વિચારીએ તો પ્રારંભિક સ્થાન ક્યાં છે પદાર્થનું? તો કે પી પાસે. અંતિમ સ્થાન ક્યાં છે? તો કે પી ડેશ પાસે. તો પ્રારંભિક સદિશ કયો કહેવાય? તો કે આર સદિશ. બિંદુ પી નો જે સદિશ છે સ્થાન સદિશ એ પ્રારંભિક સદિશ થશે. અંતિમ સ્થાન સદિશ કયું થશે? તો કે અંતિમ સ્થાન છે પી ડેશ, તો એનું સ્થાન આર ડેશ સદિશ દર્શાવે છે. તો અંતિમ સ્થાન સદિશ કયો થશે? આર ડેશ સદિશ, બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ
એટલે કે પી ડેશ માટે માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે કે પી માટે, કેમ કે પ્રારંભમાં બિંદુ પી પાસે છે પદાર્થ, અંતિમમાં પી ડેશ પાસે છે, બરાબર. તો અંતિમ સ્થાન સદિશ એટલે કયો થશે તો કે આર ડેશ સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ કયો થશે તો કે આર સદિશ. તો આર ડેશ સદિશ માઇનસ આર સદિશ આ આપણું સ્થાનાંતર સદિશ થશે. એને આપણે કોઈ એક નામ આપી દઈએ. સ્થાન સદિશની બાદબાકી છે એટલા માટે આપણે ડેલ્ટાનો ઉપયોગ કરીએ. ડેલ્ટા આર સદિશ આવું કહી દઈએ સ્થાનાંતર સદિશને. તો ડેલ્ટા આર સદિશ આપણે આકૃતિની અંદર દર્શાવવો હોય તો ક્યાં આવશે તો કે અહીંયા આર ડેશ માઇનસ આર સદિશ થવું જોઈએ. તો આપણે સદિશોની સરવાળા બાદબાકીની રીત જોઈતી કે ત્રિકોણની રીત અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ગોઠવણી કરીએ તો કઈ રીતે થશે તો કે આર ડેશ સદિશ અહીંયા છે આ રીતે. હવે આર સદિશ જે છે એ આ રીતે માઇનસ થવું જોઈએ. માઇનસ થવું જોઈએ એટલે કે એને આપણે ઉલટાવવાનું અને અહીંયા ગોઠવી દેવાનું આ રીતે. આ બાજુથી રાખો. આટલી જ લંબાઈનું પણ ઉલટાવેલું આ રીતે શીર્ષ આ બાજુ. તો આટલી જ લંબાઈનું અને એને પ્રતિ સમાંતર કહેવાય, વિરુદ્ધ દિશામાં કહેવાય. તો આને આપણે આવી રીતે કહી શકીએ માઇનસ આર સદિશ. આ સદિશ જે છે એને આપણે શું કહી શકીએ માઇનસ આર સદિશ. હવે હું આને જોડી દઉં આ રીતે, બરાબર. એક સદિશનું ભુજ અને એક સદિશનું શીર્ષ. તો જે આ સદિશ મળશે એનું તીર કઈ બાજુ રહેશે તો જે બાજુ તીર હશે એ બાજુ તીર રહેશે. તો આ જે સદિશ થયો એ કેનો સરવાળો થયો તો કે આર ડેશ અને માઇનસ આર નો સરવાળો થયો. એટલે કે આપણે આવું લખી શકીએ આર ડેશ સદિશ માઇનસ આર સદિશ આ સદિશ જે મળશે. તો અહીંયા આપણે જોડી શકીએ કેમ કે આ જ લંબાઈનું આ માપ થશે. આ રીતે હું જોડી શકું ને તીર આ બાજુ રાખવાનું થાય, બરાબર. તો આ જે થશે સદિશ કયો થશે તો કે ડેલ્ટા આર સદિશ અથવા તો એને આપણે શું કહી શકીએ આર ડેશ સદિશ માઇનસ આર સદિશ. તો ડેલ્ટા આર સદિશ આ રીતે આવશે આકૃતિ, બરાબર. તો જો સ્થાન જે છે દર્શાવે છે એ સદિશ કરતા સ્થાનાંતર સદિશ અલગ મળશે, બરાબર. બાદબાકી થશે બંનેની એટલે આ રીતે આપણને મળશે. આ બંનેની કિંમત આપણે અહીંયા લખીએ તો આ રીતે ગણતરી કરી શકીએ. ડેલ્ટા આર સદિશ બરાબર આર ડેશ સદિશ એટલે કેટલું છે તો કે એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ માઇનસ આર સદિશ એટલે કેટલું છે તો કે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, બરાબર. હવે આઈ કેરેટ વાળા અને જે કેરેટ વાળા બંનેના જૂથ બનાવીએ એટલે આ રીતે લખાશે ડેલ્ટા આર સદિશ બરાબર એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેરેટ પ્લસ એ જ રીતે જે કેરેટ વાળાનું બનાવીએ ગ્રુપ વાય ડેશ માઇનસ વાય જે કેરેટ આ રીતે લખાશે. તો ડેલ્ટા આર સદિશ બરાબર આને હું કહી દઉં ડેલ્ટા એક્સ આઈ કેરેટ અને આને હું કહી દઉં ડેલ્ટા વાય જે કેરેટ, બરાબર. ડેલ્ટા એક્સ એટલે આપણે કેને કીધું તો કે એક્સ ડેશ માઇનસ એક્સ અને ડેલ્ટા વાય એટલે કોને કીધું તો કે વાય ડેશ માઇનસ વાય. તો આ જે સદિશ આપણને મળશે એ સ્થાનાંતર સદિશ થયો, બરાબર. એટલે કે એક્સ એક્સ ઘટકની બાદબાકી અને વાય વાય ઘટકની બાદબાકી આ રીતે જે મળશે એ સ્થાનાંતર સદિશ થશે. તો સ્થાન સદિશ એટલે તો કે સ્થાન જે દર્શાવે એને સ્થાન સદિશ કહેવાય. તો સ્થાનાંતર સદિશ એટલે કે સ્થાન સદિશોની બાદબાકી અંતિમ જગ્યા અને પ્રારંભિક જગ્યા જે છે, બરાબર. આ બંને સદિશોની બાદબાકી કરીએ એટલે આપણને એ બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર સદિશ મળે. હવે આપણે જોઈએ વેગ સદિશ.
વેગ સદિશ કોને કહેવાય? સરેરાશ વેગ, બરાબર. આપણે જે ગણશું એ સરેરાશ વેગ. તો સ્થાનાંતર છેદમાં સમય, જેને આપણે શું કહીએ? વેગ કહીએ, બરાબર. તો અહીંયા સદિશ સ્વરૂપે આપણે જો દર્શાવવું હોય તો સ્થાનાંતર સદિશ છેદમાં સમય, એટલે કે ધારો કે હું એમ કહું કે પદાર્થ બિંદુ P થી P' પાસે જાય છે, એના માટે ડેલ્ટા T જેટલો સમય લે છે. તો વેગ સદિશ બરાબર શું થશે? તો કે સ્થાનાંતર સદિશ છેદમાં સમયગાળો, આવું થશે. વેગ સદિશ જે છે એને આપણે આ રીતે બતાવીએ. સરેરાશ લખવું હોય તો આપણે આ રીતે લખીએ, બરાબર. તો સ્થાનાંતર સદિશ એટલે કેટલું છે? તો કે ડેલ્ટા આર સદિશ છેદમાં સમયગાળો, તો કે કેટલો સમય લે છે પદાર્થ P થી P' જવા માટે? ડેલ્ટા T. હવે જો આપણે અહીંયા આની કિંમત લખી દઈએ તો શું લખાશે? તો કે ડેલ્ટા આર એટલે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી, આવું થશે. ડેલ્ટા ટી ને બંનેના છેદમાં આપી દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ, આવું લખાશે. ડેલ્ટા એક્સ એટલે શું છે? તો કે એક્સ દિશામાં, બરાબર. એક્સ દિશામાં એક્સ ડેશ માઇનસ એક્સ એટલે કે એક્સ દિશામાં જે સ્થાન સદિશના ઘટકો હતા એનો ફેરફાર, એટલે કે એક્સ દિશાના સ્થાનાંતર માટેનું દર્શાવે છે ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. તો એક્સ દિશાનો વેગ થયો. એ જ રીતે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી, તો ડેલ્ટા વાય શું દર્શાવે છે? તો કે વાય દિશામાં સ્થાનાંતર દર્શાવે છે. તો વાય દિશાના સ્થાનાંતર દર્શાવતું હોય ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી એટલે કે સમયગાળો, તો એ વાય દિશાનો વેગ થયો. તો આપણે આ બંનેની જગ્યાએ આપણે આવું લખી શકીએ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. આ પણ સરેરાશ કિંમત જ બતાવશે ઘટકોમાં, બરાબર. આ રીતે પણ લખી શકીએ આપણે, એ સરેરાશ વેગ જ બતાવશે. કારણ કે આપણે સમજાતા કે સમયગાળો જો વધુ હોય તો એ આપણને સરેરાશ કિંમત બતાવશે, બરાબર. તો આ રીતે આપણે વેગ સદિશ બતાવી શકીએ. પરંતુ જો આપણે તત્કાલીન વેગ જોતો હોય તો આપણે કઈ રીતે વિચારી શકીએ? તો કે સમયગાળો જે છે એ સૂક્ષ્મ કરતા જઈએ, બરાબર, તો આપણને વેગ સદિશ મળશે. તો આપણે એના માટે આ રીતે લખી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો અર્થ શું થાય? તો કે સમયગાળો સૂક્ષ્મ કરીએ, શૂન્ય તરફ જઈએ એવું કહી શકીએ, બરાબર. શૂન્ય નહીં એટલે કે સમયગાળો જે છે એ 0 નહીં, પરંતુ 0 ની નજીક. જેમ સમયગાળો આપણે ટૂંકો કરતા જઈએ એમ કિંમત આપણને કોઈ એક બિંદુ તરફ મળતી જશે, એટલે કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર મળતી જશે. એટલે એવું પણ કહી શકીએ કોઈ એક બિંદુ પાસે જ કિંમત મળશે, કેમ કે સમયગાળો આપણે સૂક્ષ્મ વિચારીએ તો એના માટે આ જે ડેલ્ટા લખ્યું છે ત્યાં શું થઈ જાય? વિકલિત સ્વરૂપ આવી જાય, એટલે કે ડી, બરાબર. જે આપણે આગળ સમજાતા એટલે ફરીથી વિકલન સમજાવતો નથી. તો ડેલ્ટા જે છે એ શું થઈ જાય? વિકલિત સ્વરૂપના અંદર ફરી જાય, ડી એવું થઈ જાય. તો અહીંયા જે ઘટકો જે છે એ આ રીતે થઈ જશે. એક્સ ઘટક જે છે એ આ રીતે છે ડેલ્ટા
x ના છેદમાં ડેલ્ટા ટી આ રીતે છે તો એ આવી રીતે થઈ જશે dx ના છેદમાં dt બરાબર એ જ રીતે y ઘટક જે છે એ આવી રીતે છે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા ટી તો એ dy ના છેદમાં dt આવું થઈ જશે બરાબર x ઘટકનું વિકલન થઈ જશે સમયની સાપેક્ષે અને y ઘટકનું વિકલન થઈ જશે સમયની સાપેક્ષે તો આપણને વેગનો x ઘટક અને વેગનો y ઘટક મળશે એ કિંમત આપણે અહીંયા લખીએ તો આ જે વેગ છે સરેરાશ બરાબર એ શું થઈ જશે તત્કાલીન એટલે કે આપણે આવું લખી શકીએ v સદિશ બરાબર vx i કેરેટ પ્લસ vy z આ રીતે બની જશે બરાબર તો વેગ સદિશ બરાબર આ રીતે થશે વેગની દિશા કઈ હશે તો કે વેગ જે છે એ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી એટલે તો સમય જે અદિશ રાશિ છે તો ડેલ્ટા આર ની જે દિશા હશે એ જ વેગની દિશા થશે તો ડેલ્ટા આર કઈ દિશામાં છે તો કે આ રીતે છે તો વેગે કઈ દિશામાં થશે આ દિશામાં થશે વેગ બરાબર પરંતુ આપણે એવું વિચાર્યું આ તો સરેરાશ ગાળા માટે થયું પણ તત્કાલીન માટે વિચારીએ એટલે કે સમયગાળો આપણે ટૂંકો કરતા જઈએ તો વેગ કઈ દિશામાં આવશે બરાબર એ સમજીએ હવે ધારો કે કોઈ એક બિંદુ P1 અહીંયા લઉં આ રીતે ગતિ થાય છે પદાર્થની બરાબર આવી રીતે છે તો સ્થાન સદિશ અહીંયા r સદિશ કહી દો આને અને આને કહી દો r1 સદિશ બરાબર તો સ્થાનાંતર સદિશ આ રીતે મળશે આપણને ડેલ્ટા r સદિશ આ રીતે મળશે તો વેગની દિશા એ જ થશે જે દિશામાં ડેલ્ટા r હશે એ દિશામાં જ વેગ થશે બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી અહીંયા સુધી જવા માટે ડેલ્ટા ટી જેટલો સમય લાગ્યો હવે આ જે સમયગાળો છે એ સૂક્ષ્મ કરીએ એનો મતલબ શું થાય પદાર્થ ગતિ કરીને આ રીતે જાય છે આ દિશામાં આવી રીતે તો સમયગાળો ટૂંકો કરીએ તો આ બિંદુ છે એ નજીક આવતું જાય બરાબર હું એમ કહું કે 2 સેકન્ડમાં ધારો કે 5 સેકન્ડમાં P થી P1 સુધી પહોંચે છે 5 ની જગ્યાએ 4 સેકન્ડ કરું તો અહીંયા સુધી નહીં પહોંચે અહીંયા ક્યાંક પહોંચશે બરાબર તો અહીંયા ક્યાંક પહોંચશે તો આપણે એ આકૃતિ દોરી હવે એટલે આવું થશે એટલે કે આ બિંદુ ધારો કે આવે તો ધારો કે એને P2 કહી દો બરાબર તો સ્થાનાંતર આ થશે ડેલ્ટા r સદિશ તો વેગની દિશા આ થશે v સદિશ હજી સમયગાળો આપણે સૂક્ષ્મ કરીએ તો આ રીતે થશે તો હજી નજીકનું બિંદુ આવશે સમયગાળો સૂક્ષ્મ કરશું એટલે કે ધારો કે P3 બિંદુ આ થશે બરાબર ધારો કે R2 સદિશ તો આ R3 સદિશ તો હવે ડેલ્ટા R સદિશ કયું થશે તો કે આ રીતે મળશે આપણને ડેલ્ટા R સદિશ તો વેગની દિશા કઈ થઈ ઈ જ થશે આ રીતે
આપણે જોઈ શકીએ છીએ ડેલ્ટા આર છે એ સૂક્ષ્મ થતો જાય છે, બરાબર, અને સૂક્ષ્મ થતો જાય છે તો આ જે વક્ર છે એના કોઈ એક બિંદુ સાથે સ્પર્શક સ્વરૂપે થતો જાય છે. હજી આપણે સૂક્ષ્મ કરીએ તો શું થાય, કોઈ એક બિંદુ પાસે જ આવશે, એટલે કે આપણે એક જ બિંદુ વિચારીએ, એકદમ નજીકનું બિંદુ એનું. ધારો કે બિંદુ પી છે, બરાબર, આ રીતે આમ ગતિ થાય છે. ધારો કે P2 અહીંયા છે, એકદમ નજીકનું બિંદુ આની બાજુનું જ લઈ લો તો ડેલ્ટા આર ક્યાં થશે, ત્યાં જ થશે, નજીકમાં જ સાવ. તો ત્યાં ડેલ્ટા આર ની દિશા કઈ હશે, તો કે અહીંયા આપણે આ બતાવી હોય તો આ રીતે બતાવી શકીએ, સ્પર્શકની દિશામાં છે આ રીતે. તો ડેલ્ટા આર ની દિશા એ દિશામાં થશે અને વી પણ એ દિશામાં થશે. તો વેગ કોઈ એક બિંદુ પાસે ક્યાં હોય એવું કેવું હોય, તો કોઈ એક બિંદુ પાસે આપણે વિચારીએ, બરાબર, તો ડેલ્ટા આર જે છે એ અતિ સૂક્ષ્મ થઈ જાય અને સ્પર્શકની દિશા હોય એવું કહી શકીએ આપણે એ બિંદુ પાસે. તો વેગની દિશા એ ક્યાં હશે, તો કે સ્પર્શકની દિશામાં હશે. તો તત્કાલીન વેગ જે છે એની દિશા કઈ હોય, તો કે સ્પર્શકની દિશામાં, બરાબર. તો કોઈ પણ વક્ર ઉપર પદાર્થ ગતિ કરતો હોય તો કોઈ પણ બિંદુ પાસે વેગ એ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય એવું આપણે સમજી શકીએ, બરાબર. તો યાદ રાખવાનું કે વેગની દિશા કઈ હોય કોઈ પણ વક્ર ઉપર પદાર્થ ગતિ કરે, બરાબર, તો કોઈ પણ બિંદુ પાસે તત્કાલીન વેગ એ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. વેગ આ રીતે આપણને મળશે. હવે આ જે આપણને વેગ મળ્યો, બરાબર, એને હું આ રીતે અક્ષ સ્વરૂપે બતાવું તો આ રીતે હું અક્ષ દર્શાવી શકું આમ. હવે આ જ આકૃતિ હું અહીંયા દોરું છું, બરાબર, તો આ રીતે થશે આમ. આ વી સદિશ. તો આ દિશામાં કેટલો વેગ, એક્સ દિશામાં, તો કે વી એક્સ જેટલો વેગ, બરાબર, એનો એક્સ ઘટક. અને વાય દિશામાં કેટલો વેગ, તો કે વી વાય. હવે મારે એવું કેવું હોય કે વેગ સદિશ જે છે એક્સ દિશા સાથે કેટલો ખૂણો બનાવે, બરાબર. તો શું થશે, તો કે આપણે સદિશની અંદર સમજ્યા હતા કે tan થીટા બરાબર લખવું હોય તો શું લખાશે, વાય ઘટક છેદમાં એક્સ ઘટક, એવું જ થશે, કારણ કે આ વાય ઘટક થશે, આ એક્સ ઘટક થશે. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એવું થશે. તો આ રીતે આપણે ખૂણો ગણી શકીએ વેગ કઈ દિશામાં છે. જો એના બંને ઘટક આપણને ખબર હોય વેગના, તો વેગનો ખૂણો ગણી શકીએ, વેગ કઈ દિશામાં છે, એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે છે. અને મૂલ્ય ગણવું હોય, વેગનું મૂલ્ય કેટલું, બરાબર, તો મૂલ્ય કઈ રીતે ગણાય સદિશમાં, વી બરાબર એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ આખાનું વર્ગમૂળ, બરાબર. આ રીતે આપણે વેગનું મૂલ્ય ગણી શકીએ. હવે આપણે જોઈએ પ્રવેગ વિશે. બરાબર, તો સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ અને વેગ સદિશ, આ ત્રણેયની અંદર સમજ પડી દરેકને. તો સરેરાશ વેગ સદિશ આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, ડેલ્ટા વી એક્સ ઘટક એ પણ સરેરાશ કિંમત જ લેવાની, આઈ કેરેટ પ્લસ વાય ઘટક એ પણ સરેરાશ કિંમત લેવાની. સરેરાશ પ્રવેગ સદિશ કોને કહીએ આપણે હવે, તો કે વેગમાં ફેરફારના સમયદરને આપણે પ્રવેગ કહીએ, બરાબર. પ્રવેગ કોને કહીએ આપણે, વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. તો અહીંયા આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો વેગમાં ફેરફારમાં સદિશ આવશે ઉપર,
છેદમાં સમયગાળો. તો એ શું થશે? સરેરાશ પ્રવેગ થશે. તો એના માટે આપણે આ રીતે બીજી આકૃતિ વિચારીએ કે ધારો કે બિંદુ P પાસે વેગ, ધારો કે કોઈ બિંદુ P આ રીતે ગતિ કરી અહીંયા પહોંચે છે, ધારો કે P ડેશ અહીં. તો બિંદુ P પાસે વેગ દોરવો હોય તો કઈ સ્પર્શકની દિશામાં હોય? આ રીતે ધારો કે V સદિશ, અને P ડેશ પાસે સ્પર્શક દોરીએ તો ધારો કે આ રીતે મળે છે P ડેશ સદિશ. તો બિંદુ P પાસે વેગ V અને P ડેશ પાસે V ડેશ. તો અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, બિંદુ P પાસે વેગ આ રીતે અને P ડેશ પાસે વેગ, અને સમયગાળો પદાર્થ P થી P ડેશ સુધી પહોંચે ડેલ્ટા T જેટલો સમય લે છે. તો વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો આવું આપણે લખવું હોય, બરાબર, પ્રવેગ સદિશ, સરેરાશ પ્રવેગ સદિશ, તો આપણે આવી રીતે લખી શકીએ V ડેશ સદિશ માઇનસ V સદિશ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો ડેલ્ટા T. તો ત્યાં આપણે આવું લખી શકીએ સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા V સદિશ છેદમાં ડેલ્ટા T. આવું થશે. તો પ્રવેગની દિશા કઈ આવશે? તો કે પ્રવેગની દિશા જે આવશે એ ડેલ્ટા V ની દિશામાં આવશે, વેગના ફેરફારની દિશામાં. તો વેગનો ફેરફાર કઈ દિશામાં છે? તો કે જુઓ, વેગ P બિંદુ પાસે વેગ આ રીતે છે, બરાબર, આ દિશામાં છે બિંદુ P પાસે વેગ. P ડેશ પાસે વેગ આ દિશામાં છે V ડેશ. તો ડેલ્ટા V કઈ દિશામાં કહેવાય? તો કે V ડેશ માઇનસ V થવું જોઈએ, બરાબર. તો આ રીતે હું દર્શાવી શકું, આ માઇનસ V સદિશ થશે, ઉલટાવી નાખો એટલે. તો આને હું જોડી દઉં, તીર આ બાજુ આવશે, તો આ જે સદિશ મળશે એ કયો મળશે? V ડેશ માઇનસ V સદિશ આવું મળશે. એટલે કે આ તીર, તો આપણે આને જોડી દઈએ આમ, બરાબર, બંને સરખા થશે. આ રીતે તીર દોરું તો આ જે મળશે એ V ડેશ માઇનસ V, એટલે કે આપણે એને કહી શકું ડેલ્ટા V સદિશ. આ રીતે થશે. તો ડેલ્ટા V ની દિશા આવી, તો ડેલ્ટા V ની દિશા જે આવશે એ જ કેની દિશા થશે? પ્રવેગની થશે. તો અહીંયા હું બિંદુ P પાસે બતાવું તો પ્રવેગ કઈ રીતે થશે? જો ડેલ્ટા V ની દિશા આમ છે તો પ્રવેગની દિશા આ રીતે થશે A સદિશ, બરાબર. વેગ આમ છે પણ પ્રવેગની દિશા આ રીતે થશે. તો અહીંયા એવું નહીં વિચારવાનું કે પ્રવેગની દિશા છે એ વેગની દિશામાં હશે, બરાબર. વેગની દિશામાં પ્રવેગ નહીં હોય. પ્રવેગ કઈ દિશામાં હશે? વેગના ફેરફારની દિશામાં હશે. કેમ કે વેગની દિશા અને વેગના ફેરફારની દિશા બદલી જાય, બરાબર, બે એક ન હોય. એટલા માટે પ્રવેગની દિશા જે છે એ વેગના ફેરફારની દિશામાં હોય, અને વેગનો ફેરફાર કઈ રીતે આવે એનો આધાર પદાર્થ ગતિ કેવી રીતે કરે છે એના ઉપર રહે. ધારો કે હું એમ કહું પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, તો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો જે પ્રવેગ છે એ વેગની દિશામાં આવે અથવા તો વેગની વિરુદ્ધ દિશામાં આવે. આ બે શક્યતા જ રહી. એટલે આપણે સુરેખ પથ પર ગતિ જ્યારે સમજાતા ત્યારે પ્રવેગ આપણે વેગની દિશામાં હોય એવું સમજાતા અથવા તો વેગની વિરુદ્ધ દિશામાં હોય. એટલા માટે ત્યાં આપણે પ્લસ અથવા તો માઇનસ થી એની દિશા બતાવી દેતા હતા. આપણે માઇનસ પ્રવેગ આવે જેને આપણે શું કહેતા હતા? પ્રતિપ્રવેગ. વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગની દિશા વિરુદ્ધ હોય વેગ ઘટ, જેને આપણે પ્રતિપ્રવેગ એવું કહેતા. પરંતુ અહીંયા દ્વિપરિમાણમાં ગતિ છે એટલા માટે વેગનો ફેરફાર ગમે તે દિશામાં આવી શકે. એટલે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 180 થી, વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થી 180 ની વચ્ચે ગમે તે હોઈ શકે. એ પદાર્થ ગતિ કેવી રીતે કરે છે એના ઉપર આધાર રાખશે એવું આપણે કહી શકીએ, બરાબર. આપણે બીજા ઉદાહરણ લેવા હોય તો લઈ શકીએ. બિંદુ P ડેશ અહીંયા લીધું છે એની જગ્યાએ અહીંયા કોઈ એક બિંદુ લ્યો, બરાબર. તો એનો વેગ જે છે એ ધારો કે આ રીતે આવશે, તો એના માટે આપણે ડેલ્ટા V જોઈ શકો. અથવા તો કોઈ એક બિંદુ અહીંયા લઈએ, અહીંયા સ્પર્શક દોરીએ તો એના માટે ડેલ્ટા V જોવો. તો ડેલ્ટા V છે એ અલગ અલગ દિશામાં આવશે, વેગની દિશામાં ક્યારેય આવશે નહીં, કારણ કે અહીંયા ગતિ આપણે એવી રીતે લીધી છે એટલા માટે. તો એક સુરેખ પથ પર ગતિ લે તો ડેલ્ટા V
અને એ બંને એક દિશામાં મળે આપણને, બરાબર. તો આ તો સરેરાશ પ્રવેગની ચર્ચા કરી આપણે. તો આપણે લખવું હોય સરેરાશ પ્રવેગ બરાબર, તો આપણે આવું લખી શકીએ. ડેલ્ટા વી સદિશ એટલે કેટલું કહેવાશે? તો કે ડેલ્ટા એટલે વી ડેશ માટે લખવું હોય તો આપણે આવું લખી શકીએ, વી એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વી વાય ડેશ જે કેરેટ માઇનસ વી સદિશ માટે લખવું હોય શું લખાય? વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી આવું લખાશે. તો આ રીતે આપણે લખી શકીએ એ સદિશ બરાબર એક્સ એક્સ ઘટકની બાદબાકી કરીએ તો વી એક્સ ડેશ માઇનસ વી એક્સ આઈ કેરેટ પ્લસ એ જ રીતે વાય ઘટકની બાદબાકી કરીએ તો વી વાય ડેશ માઇનસ વી વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી આવું થશે. આને આપણે શું કહી શકીએ હવે? કે ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ પ્લસ આને શું કહી શકીએ? ડેલ્ટા વી વાય જે કેરેટ. ડેલ્ટા ટી ને બંનેના છેદમાં આપી દઉં તો આ રીતે લખાશે. હવે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડેલ્ટા વી એક્સ છેદમાં ડેલ્ટા ટી. તો આ એક્સ દિશામાં વેગનો ફેરફાર છે અને અહીંયા ડેલ્ટા વી વાય છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા વી વાય શું બતાવે છે? વાય દિશાના વેગનો ફેરફાર બતાવે છે. તો આ જે મળશે એ એક્સ ઘટક મળશે આપણને. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે આપણે તો ઘટક છે બરાબર. તો આ રીતે એક્સ ઘટક બતાવશે અને આ જે બતાવશે એ વાય ઘટક બતાવશે. તો આ બંને કિંમત આપણે અહીંયા લખવી હોય તો આ સરેરાશ કિંમત જ થશે બરાબર. તો એ સદિશ બરાબર આની જગ્યા આવશે એ એક્સ સરેરાશ કિંમત એની આઈ કેરેટ પ્લસ એ વાય એની પણ સરેરાશ કિંમત જે કરે. તો આ રીતે આપણે લખી શકીએ. પરંતુ જો આપણે તત્કાલીન કિંમત ગણી હોય, તત્કાલીન પ્રવેગ, તો આપણે શું વિચારવાનું થાય? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સમયગાળો આપણે સૂક્ષ્મ કરીએ તો કિંમત જે છે સરેરાશમાંથી તત્કાલીન કિંમતમાં ફરી જશે. એટલે કે ડેલ્ટા આ જે કિંમત છે એક્સ ઘટકવાળી ડેલ્ટા વી એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો આ શું થઈ જશે? એ એક્સ બરાબર ડી વી એક્સ છેદમાં ડીટી આવું થઈ જશે. વિકલિત સ્વરૂપમાં ફરી જશે. એટલે કે કોઈ એક બિંદુ પાસે પ્રવેગ આપણે જોતો હોય તો સમયગાળો સૂક્ષ્મ વિચારીએ તો આપણને વેગ ડેલ્ટા જે છે એ વિકલિત સ્વરૂપમાં ફરી જાય અને પ્રવેગ આપણને કોઈ એક બિંદુ પાસે મળે. એ જ રીતે વાય ઘટક જે છે ડેલ્ટા વી વાય છેદમાં ડેલ્ટા ટી. તો એને આપણે શું લખી શકીએ? એ વાય બરાબર ડી વી વાય છેદમાં ડીટી આવું લખી શકીએ. તો પ્રવેગ સદિશ બરાબર શું લખી શકીએ? એ સદિશ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ આવી રીતે આપણે લખી શકીએ. તો આ તત્કાલીન પ્રવેગ માટે આપણે સમીકરણ બનાવીશું બરાબર. એ એક્સ શું થશે? એક્સ દિશાનો પ્રવેગ. એ વાય શું થશે? વાય દિશાનો પ્રવેગ. જો આપણે આકૃતિની અંદર બતાવ્યું, ધારો કે પ્રવેગ સદિશ આવી રીતે છે એ સદિશ, એના બે ઘટક પાડીએ આવી રીતે, એક ઘટક એક્સ દિશામાં એક ઘટક વાય દિશામાં. તો આ જે ઘટક આવશે એને આપણે કહીશું એક્સ અને આ ઘટક આવશે એને કહીશું એ વાય. જો આપણે ખૂણો ગણવો હોય કે પ્રવેગનો એક્સ અક્ષની દિશામાં સાથે કેટલો ખૂણો છે તો શું લખી શકીએ? tan થીટા બરાબર એ વાય છેદમાં એ એક્સ. એટલે કે વાય દિશામાંનો પ્રવેગનો ઘટક છેદમાં એક્સ દિશામાંના પ્રવેગનો ઘટક. તો પ્રવેગનો આપણને એક્સ અક્ષ સાથેનો ખૂણો મળી જાય બરાબર. અને મૂલ્ય લખવું હોય પ્રવેગનું તો પ્રવેગનું મૂલ્ય સદિશનું મૂલ્ય કેવી રીતે લખાય? તો કે એ બરાબર વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર આવું થશે. જે રીતે આપણે વેગ માટે ગણતા હતા.
તો જે આપણે એક પરિમાણના ગતિની અંદર ભણી ગયા છે એ બધું દ્વિપરિમાણમાં ગણવા જઈએ એટલે બે ઘટક આવતા જાય, બરાબર, એક્સ અને વાય, આવી રીતે બે ઘટક આવતા જશે. ત્યાં આપણે એક જ ઘટકની ચર્ચા કરતા હતા, એવી રીતે અહીંયા બે એક્સ દિશાનો ઘટક હશે એની સાથે આઈ કેરેટ હશે અને વાય દિશાનો જે ઘટક હશે એની સાથે જે કેરેટ હશે, બરાબર, એટલો જ ફરક થશે. ઉદાહરણ જોઈએ, ચોથું ઉદાહરણ જોવો એની રકમ. જેની અંદર કીધું છે કોઈ એક કણનું સ્થાન r બરાબર 3.0 એટલે કે 3 t i કેરેટ પ્લસ 2.0 એટલે કે 2 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 એટલે કે 5 k કેરેટ વડે અપાય છે. જ્યાં t સેકન્ડમાં છે, સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં છે. એટલે કે અહીંયા એકમો એવી રીતે છે કે r જે છે એ આપણને મીટરમાં મળે, એટલે કે આપણે આને અત્યારે r સદિશ વડે દર્શાવી દઈએ. તો કર્ણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ શોધો. તત્કાલીન વેગ અને પ્રવેગ. તો વેગ જોતો હોય અને r છે તો એનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે વેગ મળે. એટલે કે આ જે સમીકરણ છે એને સમય t ની સાપેક્ષે વિકલન કરતા વિકલન કરીએ તો r નું વિકલન શું લખાશે? dr સદિશ છેદમાં dt, બરાબર. એ જ રીતે આનું વિકલન કરશું તો 3t i કેરેટ, એમાંથી i કેરેટ એટલે તો દિશા છે, x અક્ષ દિશા દર્શાવે છે, 3 એટલે મૂલ્ય છે. તો t ની સાપેક્ષે વિકલન થાય છે તો t નું વિકલન થશે. તો t નું વિકલન કેટલું થાય તો કે 1, બરાબર. t નું વિકલન 1 થશે એટલે ખાલી કેટલું બચશે? 3i કેરેટ, બરાબર. કારણ કે આવું થશે t નું વિકલન t ની સાપેક્ષે, બરાબર. તો આ કેન્સલ, તો કેટલું આવશે? એ જ રીતે 2t સ્ક્વેર j, તો 2 અને j કેરેટ એનું કઈ વિકલન થશે નહીં. t સ્ક્વેર નું વિકલન શું થશે? તો વિકલનનું નિયમ શું આપણે સમજ્યા હતા કે જે ઘાતાંક હોય એ ઘાતાંક આગળ આવી જાય. તો ઉપર 2 ઘાતાંક છે, 2 આગળ આવશે એટલે 2 સાથે ગુણાશે એટલે કેટલું થશે? 4. અને એક ઘાતાંક એમાંથી બાદ કરી દેવાની. તો 2 માંથી 1 બાદ કરશો એટલે કેટલી ઘાતાંક આવશે? 1. એટલે કેટલું વધ્યું? ખાલી t ની 1 ઘાત એટલે કે t. અને જે કેરેટ છે એ તો એમને એમ રહેશે. પ્લસ અહીંયા t છે જ નહીં, બરાબર. 5k કેરેટ છે તો t છે જ નહીં. તો t ન હોય, ખાલી અચળ કિંમત હોય તો એનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે 5 નું વિકલન 0 થઈ જશે, 0k કેરેટ. તો dr ના છેદમાં dt એટલે તત્કાલીન વેગ થશે, એટલે કે એની જગ્યાએ શું લખી શકીએ આપણે? v સદિશ. તો v સદિશ બરાબર 3i કેરેટ પ્લસ 4t j કેરેટ પ્લસ 0k કેરેટ, જે લખવાની જરૂર નથી, 0 જ કિંમત છે તો એ ઘટક નો લખો તો કઈ ફરક પડશે નહીં. તો વેગ સદિશ બરાબર આપણને એટલું મળશે.
હવે આપણે પ્રવેગ પણ ગણવાનો છે. તો પ્રવેગ ગણવો હોય તો હજી શું કરવું પડશે? હજી આનું સમયની સાપેક્ષે વિકલન. સમય t ની સાપેક્ષે વિકલન કરતા શું લખાશે? આને dv સદિશ છેદમાં dt બરાબર 3i કેરેટ. આમાં t નથી, એટલે હમણાં આપણે જેમ જોયું આમાં t નહોતું તો એનું વિકલન શું થઈ ગયું? 0. આમાં પણ t નથી તો આનું વિકલન શું થઈ જશે? 0i કેરેટ પ્લસ અહીંયા t છે તો t નું વિકલન કેટલું થશે? t ની સાપેક્ષે 1 વધશે કેટલું? કે 4j કેરેટ. તો dv સદિશ છેદમાં dt જેને શું કહેવાય? પ્રવેગ સદિશ. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળશે? પ્રવેગ. 0i કેરેટ નો લખીએ એટલે હાલે. કેટલું આવે? 4j કેરેટ બરાબર. તો આ થઈ ગયું પ્રવેગ સદિશ. આપણને ગણવાનું કીધું હતું વેગ સદિશ અને પ્રવેગ સદિશ. અને બીજું કીધું હતું t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. બરાબર. બીજું શું ગણવાનું કીધું છે આપણને? t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા. તો t બરાબર 1 સેકન્ડ અને ગણવાનું કીધું છે વેગ. તો વેગ સદિશ ક્યાં છે? તો કઈ આમાં t ની જગ્યાએ 1 સેકન્ડ મૂકીએ તો આમાં t ક્યાં છે? અહીંયા 1 સેકન્ડ મૂકીએ એટલે આપણને વેગ 1 સેકન્ડે મળશે. તો અહીંયા 1 મૂકશો એટલે કેટલું આવશે? v સદિશ બરાબર 3i કેરેટ પ્લસ 4j કેરેટ બરાબર. t ની જગ્યાએ કેટલું લીધું? 1. તો આ વેગ જે મળ્યો વેગ સદિશ એ ક્યાં મળ્યો? 1 સેકન્ડે મળ્યો. 2 સેકન્ડે વેગ જોતો હોત તો t બરાબર 2 ક્યાં મૂકવાના? અહીંયા. તો શું આવે? 2 ગુણ્યા 4 એટલે કે 8. તો આ ઘટક જે છે એ કેટલો લખવો પડે? 8. 2 સેકન્ડે કીધું હોત તો t ની જગ્યાએ જે સેકન્ડ કીધા હોય એ મૂકી દેવાય બરાબર. એમ કીધું હોત 1 સેકન્ડે પ્રવેગ કેટલો? તો 1 સેકન્ડ ક્યાં મૂકવાની થાત? આમાં. પણ આમાં સમય છે જ નહીં. જુઓ ક્યાંય નથી એટલે આપણે 1 ક્યાંય મૂકી શકીએ નહીં. એટલે કે એમ કહું 10 સેકન્ડે પ્રવેગ કેટલો? તો આમાં સમય છે જ નહીં. તો દર સમયે પ્રવેગ કેટલો? તો કે 4. તો દર સમયે પ્રવેગ 4 જ મળે. તો પ્રવેગ એક સરખો જ રહેશે આ ગતિ દરમિયાન બરાબર. આજે આપણને કીધું છે એ ગતિ દરમિયાન પ્રવેગ એક સરખો જ રહેશે. તો આ ગતિને આપણે કેવી ગતિ કહી શકીએ? અચળ પ્રવેગી ગતિ એવું કહી શકીએ. અહીંયા t બરાબર 1 આપણે અહીંયા મૂક્યો તો આપણને એ વેગ મળ્યો. આપણને ગણવાનું કીધું છે t બરાબર 1 સેકન્ડે વેગનું માન અને દિશા. તો માન અને દિશા એવું ગણવાનું કીધું છે. માન ગણવું હોય તો મૂલ્ય કેવી રીતે ગણાય? v બરાબર વર્ગમૂળની અંદર 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. આ રીતે ગણાશે મૂલ્ય. x ઘટકનો વર્ગ પ્લસ y ઘટક. તો 9 અને 4 નો વર્ગ 16 એટલે 25. 25 નું વર્ગમૂળ 5. તો વેગ કેટલો આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડે વેગ કેટલો હશે? 5 મીટર પ્રતિ સેકન્ડ હશે. અને દિશા એટલે કે ખૂણો. તો વેગ x અક્ષ સાથે કેટલા ખૂણે છે? ખૂણો ગણવો હોય તો tan થીટા બરાબર શું લખાય? y ઘટક છેદમાં x ઘટક. આવું લખાશે. વેગનો y ઘટક છેદમાં x ઘટક. તો y ઘટક કેટલો છે? તો કે 4. x ઘટક કેટલો છે? તો કે 3. તો tan થીટા બરાબર 4/3 આવું થશે. જે ગણી નાખો એટલે કેટલું આવશે? 1 પોઈન્ટ સમથિંગ આવે બરાબર. અને એને 10 ની અંદર જોઈ લ્યો એટલે ખૂણો ડાયરેક્ટ લખીએ. જે આપણને મળશે એપ્રોક્સિમેટ 10 ના ટેબલની અંદર જોઈ લેવાનું બરાબર. એ કિંમત કેટલો આવશે? 53 ડિગ્રી. એટલે x અક્ષ સાથે 53 ડિગ્રીએ વેગ હશે. કેટલો વેગ હશે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આવી રીતે x અક્ષ છે એની સાથે વેગ 53 ડિગ્રી જેટલો હશે અને કેટલો હશે? 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. આવી રીતે હશે. ના જેવો જ બીજો એકાદો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં 20મો દાખલો જુઓ.
જેની અંદર કીધું છે કોઈ એક કણનો સ્થાન સદિશ નીચે પ્રમાણે દર્શાવ્યો છે. તો આર સદિશ બરાબર 3t i કેરેટ પ્લસ અહીંયા આપ્યું છે માઇનસ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ 4k કેરેટ. હમણાં જે આપ્યું તેના જેવું જ છે બરાબર. અહીંયા વચ્ચે માઇનસ આપ્યું છે એટલો ફરક છે. તો t સેકન્ડમાં અને દરેક સહગુણકોનો એકમ એવી રીતે છે કે r મીટરમાં છે. તો કણનો વેગ અને પ્રવેગ સદિશ મેળવો. તો શું કરવાનું? t ની સાપેક્ષે વિકલન. તો શું થશે? dr સદિશ છેદમાં dt બરાબર. અહીંયા t નું વિકલન કેટલું થઈ જશે? 1 વધશે કેટલું? 3i કેરેટ માઇનસ અહીંયા t સ્ક્વેર નું વિકલન કરીએ તો 2 આગળ આવશે. 2 આગળ આવશે એટલે કેટલું થશે? 4 into t જે કેરેટ. અને અહીંયા t છે જ નહીં તો આનું વિકલન કેટલું થઈ જશે? 0. તો આને શું કહેવાશે? વેગ સદિશ. તો વેગ સદિશ બરાબર 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ બરાબર. એના જેવું જ છે હમણાં જે આપણે ગણ્યું. હજી t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળશે? તો પ્રવેગ મળશે. તો t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે dv સદિશ છેદમાં dt બરાબર. અહીંયા t છે ને એટલે એનું વિકલન શું થઈ જશે? 0. અહીંયા t છે તો એનું વિકલન કેટલું થશે? 1. તો વધશે કેટલું? અહીંયા માઇનસ 4 જે કેરેટ બરાબર આવું થશે. તો dv ના છેદમાં dt એટલે a સદિશ થશે. a સદિશ બરાબર માઇનસ 4 જે કેરેટ આવું મળશે. તો પ્રવેગ અને વેગ સદિશ આપણને ગણવાનો કીધો બરાબર. તો આ રીતે મળશે. પછી એવું કીધું છે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. તો t બરાબર 2 સેકન્ડ કણનો વેગ. તો કે વેગ સદિશ જે છે એની અંદર 2 સેકન્ડ આપણે લઈએ તો કેટલું થાય? v સદિશ બરાબર 3i કેરેટ માઇનસ 4. અહીંયા t ની જગ્યાએ કેટલું લેવાનું? 2 ઇન્ટુ જે કેરેટ. તો કેટલું આવશે? v સદિશ બરાબર 3i કેરેટ માઇનસ 8 જે કેરેટ આવું થશે. હવે વેગનું માન અને દિશા બંને ગણવાની કીધી. તો વેગનું માન કેવી રીતે ગણાશે? તો v બરાબર વર્ગમૂળની અંદર 3 નો વર્ગ પ્લસ માઇનસ 8 નો વર્ગ આવી રીતે થશે બરાબર. તો આની ગણતરી કરી નાખો. વેગ બરાબર કેટલું મળશે? તો વેગ બરાબર એમાં જોઈ લ્યો કેટલું આવશે. વર્ગમૂળની અંદર 73 એટલે 73 નું વર્ગમૂળ કાઢશો એટલે આવશે 8.54 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. આટલો વેગ મળશે. વેગનું માન અને દિશા ગણવાની કીધી છે. દિશા એટલે ખૂણો. તો tan થીટા બરાબર y ઘટક એટલે કે -8 છેદમાં x ઘટક એટલે કેટલું છે? 3. તો આની ગણતરી કરો તો tan થીટા બરાબર માઇનસમાં આવશે બરાબર. tan થીટા બરાબર કિંમત માઇનસમાં આવશે પણ માઇનસને ધ્યાનમાં લેવાનું નહીં, ખૂણો જોઈ લેવાનો બરાબર. તો આ ખૂણો જે આવશે થીટા બરાબર જે આપણને કેટલો મળશે? તો કે 69.5 આટલા ડિગ્રી એપ્રોક્સિમેટ આપણે કહી શકીએ 70 ડિગ્રી. પણ આને જો આપણે દર્શાવવું હોય તો આ 70 ડિગ્રી છે એ x અક્ષ સાથે ખૂણો થશે, પરંતુ જો અહીંયા y ઘટક જે છે એ માઇનસ છે અને x ઘટક છે એ પ્લસ છે. તો આપણે આ રીતે ચરણ વિચારીએ આવી રીતે. આમ તો આ પ્લસ x દિશા થઈ, આ પ્લસ y દિશા થઈ, આ માઇનસ x દિશા થઈ, આ માઇનસ y દિશા થઈ, આવી રીતે છે. હવે x ઘટક જે છે એ તો પ્લસ છે એટલે x અક્ષ તો આ જ આવશે બરાબર. x ઘટક જે છે એ તો પ્લસ જ છે. y જે ઘટક છે એ માઇનસ છે તો એ આ આવશે. તો આ જે સદિશ છે એ આ રીતે આવશે, આવી રીતે આવશે બરાબર. આવી રીતે આવશે. શા માટે એવું થયું સમજ્યા? x ઘટક છે એ પ્લસ છે, y ઘટક છે એ માઇનસ છે, તો માઇનસ છે એટલે એ આ થશે આ અક્ષ.
એટલા માટે સદિશ અહીંયા આવશે અને આ ખૂણો જે છે એ એપ્રોક્સિમેટ 70 ડિગ્રીનો થશે. આ રીતે વેગ હશે એટલે કે આ દિશામાં વેગ હશે કેટલો તો કે 8.54 જેટલો. કેટલા ખૂણે હશે તો કે 70 ડિગ્રીના ખૂણે હશે. આવી રીતે આ કિંમત થશે. ઓલી જે આપણે ગઈ ને એ બંને પ્લસ હતી એટલે એ બંને પ્લસ હોય તો ક્યાં આવે તો અહીંયા આવે વચ્ચે પહેલા ચરણમાં આવે. આ y ઘટક માઇનસ છે ને x ઘટક પ્લસ છે એટલે ચોથા ચરણમાં આવશે. આ રીતે થશે. બરાબર.